શું તમે પણ આખા મહિનાના ઉપવાસ અને પૂજાપાઠ નથી કરી શક્યા? તો જરાય ચિંતા ન કરતા, કારણ કે 30 મેના દિવસે આવી રહી છે આ વર્ષની સૌથી ખાસ પૂર્ણિમા, એટલે કે અધિક માસની પુરુષોત્તમ પૂર્ણિમા. આ દિવસે એક એવો ચમત્કારી સંયોગ બની રહ્યો છે, જેમાં માત્ર એક જ દિવસનું એક નાનું એવું કામ તમને આખા અધિક માસનું પુણ્ય અપાવી દેશે. હા, ઉપવાસ નહીં કરો તો પણ ચાલશે. જો તમારા જીવનમાં પૈસાની તકલીફ હોય, પ્રગતિ અટકેલી હોય કે નસીબ સાથ ન આપતું હોય, તો પણ એ કામ કયું છે? એ જાણવા માટે વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે પૂનમ આવ્યા પહેલાં આ જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ એ સરળ ઉપાયો વિશે અને એ કામ કયું છે. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં લખી દો, જય પુરુષોત્તમ રાય. આ દિવસે શક્ય હોય તો સફેદ કપડાં પહેરવા. સફેદ ન હોય તો પીળો રંગ પણ બહુ શુભ માનવામાં આવે છે. પછી એક નાનું કામ કરવાનું છે. એક નાની કટોરી લો અને તેમાં હળદર, કુમકુમ, થોડું કાચું દૂધ અને થોડું ગંગાજળ મિક્સ કરી દો. આ મિશ્રણથી એક સરસ તિલક તૈયાર કરી લો. તિલક બનાવતા બનાવતા મનમાં સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેજો. આ રીતે જ્યારે તિલકનો ગોળ તૈયાર થઈ જાય, ત્યારે એને પૂજાના સ્થાન પર રાખી દો. હવે આ તિલકનો પ્રથમ સ્પર્શ ભગવાન વિષ્ણુના ચિત્ર પર, અથવા તમારા ઘરમાં શ્રીકૃષ્ણનો ફોટો હોય તો તેમના ચરણ કે મસ્તક પાસે કરવો. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો ત્યાં પણ આ તિલકનો થોડો અર્પણ કરી શકો છો. એ પછી એ જ તિલક તમારા મસ્તકના આજ્ઞાચક્ર પર લગાવો અને થોડા ક્ષણ શાંતિથી ધ્યાનમાં બેસો. આવો ઉપાય પૂર્ણિમાના દિવસે કરવાથી મન સ્થિર થાય છે, વિચારશક્તિ ઊંડી બને છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે. જે લોકોને સતત ગેરસમજ, અડચણ અથવા માનસિક અશાંતિ રહેતી હોય, તેમના માટે આ ઉપાય બહુ લાભકારી માનવામાં આવે છે. બીજું મહત્વનું કામ એ છે કે આ દિવસે ખીર જરૂર બનાવવી. ખીરને શુભતા, સમૃદ્ધિ અને પ્રસાદ સાથે જોડવામાં આવે છે, એટલે પૂર્ણિમાના દિવસે તેને ખાસ રીતે બનાવવાની પરંપરા રહેલી છે. આ દિવસે જ્યારે તમે ઘરમાં ખીર બનાવો છો ને, ત્યારે જમતા પહેલાં જ મનની અંદર એક અજબ શાંતિ ઉતરી આવે છે. ઘરનું વાતાવરણ પણ બહુ શાંત અને સૌમ્ય થાય છે. શાંતિ હશે તો નેચરલી સંપત્તિ અને સકારાત્મક ઉર્જા પણ ઘરમાં ખેંચાઈને આવશે જ, કારણ કે માતા લક્ષ્મીને શાંતિ બહુ ગમે છે. ઘરમાં જો ઝઘડા, ચિંતા કે નેગેટિવ વાતો ઓછી હોય, તો લક્ષ્મીજીની કૃપા એવા જ ઘરમાં વસે છે. તો કરવાનું સિમ્પલી શું? 1. ઘરમાં ખીર બનાવીને માતા લક્ષ્મીને નૈવેદ્ય ધરાવવાનું. રાતે પરિવાર સાથે બેસીને એ ખીરનો પ્રસાદ જરૂર લેવાનો. ખીરમાં થોડોક કેસર મૂકી દો, તેની પાવર અલગ જ હોય છે. વાઇબ બહુ શુદ્ધ કરે છે. 2. ઘરે કે મંદિરમાં રહેલા ભગવાનને ચંદનનો ઠંડો, સુગંધિત લેપ લગાવવો. ઘરનું જ ચંદન ઘસીને ભાવપૂર્વક સુંદર રીતે લેપ કરો. આ સેવા સાથે તમારા દુઃખો, તણાવો અને નકારાત્મકતા ધીમે ધીમે ઓગળવા લાગે છે. જો ઘરમાં બીમારી, ભારે નેગેટિવિટી કે મનમાં તકલીફો હોય તો આ સેવા ખાસ લાભદાયી છે. 3. પૂનમના દિવસે તમારા ગુરુનું ધ્યાન કરવો અને રાત્રે થોડોક સમય ચંદ્રકિરણોમાં બેસવું. ઓછામાં ઓછા 5 મિનિટ તો કાઢવા જ. આકાશમાં ચાંદ દેખાતો હોય, છત પર, બાલ્કનીમાં, આંગણે, ક્યાંય પણ એક આસન પાથરી બેસી જવું. ત્યારબાદ ઓમ નમઃ શિવાય નો 108 વાર જાપ કરવો. ફેમિલીના બધા સભ્યો સાથે બેસીને આ જાપ કરશો તો ઘરમાં સકારાત્મક શક્તિઓ ઝડપથી વધે છે. આ નાનકડો ઉપાય કરશો ને, તો જીવનમાં એક મોટો પોઝિટિવ ફેરફાર અનુભવશો. ઘરનું વાતાવરણ પ્રસન્ન થશે, ઓરા શુદ્ધ થશે અને ફેમિલીમાં નવી એનર્જી આવી જશે. આ 30 મેનો દિવસ વ્યર્થ ન જવા દો. આ ઉપાય જરૂર અજમાવો. બોલો, જય પુરુષોત્તમ રાય.